ભાવનગર શહેરના જ્વેલ સર્કલથી આરટીઓ રોડનો ઓવરબ્રિજનું છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા હવન અને આહુતિ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। મહિલાઓને હાથ અડાડતો નથી, કોન્સ્ટેબલ લાવે તો તમે આ ભાજપની તાનાશાહી જોવો, આ ગુંડા ભાજપની તાનાશાહી। ગરીબના છોકરા નહીં પાસ થાય કોઈ દી। આજ રોજ ભાવનગર ખાતે ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આજે ખાસ કરીને ભાવનગરની અંદર જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ જે બ્રિજ છે ગઢેચી ઓડલા દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો આ બ્રિજ, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓના શાસનમાં 22 મહિનાના જે સમય મર્યાદા હતી, 22 મહિનાનો સમય પીરિયડ હતો, એના બદલે આજે 5 વર્ષ ઉપર આ સમયગાળો થઈ ગયો છે। એટલે ભાવનગરની જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે, ગળે આવી ગઈ છે। અને આ બ્રિજની અંદર કહેવાય છે કે ચર્ચાનો દોર ચાલુ થયો છે કે અહીંના ધારાસભ્ય જીતુ વાઘાણી જે તાઇફાઓ કરવામાં અને નાટકો કરવામાં ખૂબ માહિર છે, ભવાઈઓ કરવામાં માહિર છે, આ બ્રિજનું એણે 3 થી 4 વાર વારંવાર હરખપદુડા થઈ એણે એના મળતિયાઓએ ઉદ્ઘાટન કર્યું, ખાતમુહૂર્તો કર્યા। હવે તો પ્રજા થાકી ગઈ છે, તો આજે આ બ્રિજ છે એનું 3જું ઉદ્ઘાટન કરવાની એ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ધારાસભ્ય તૈયારીમાં છે। ત્યારે મારે એને કહેવું છે કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી, આ જીતુ વાઘાણી એક તો છળ કપટ કરીને ખોટી પત્રિકાઓ છપાવીને ધારાસભ્ય બન્યો છે, એમાં આવા તાઇફાઓ કરે છે, ફતવા કરે છે, નાટકો કરે છે, ભવાઈઓ કરે છે। એટલે એને મારે કહેવું છે કે ભાવનગરની જનતા, કૃષ્ણકુમારસિંહજી મહારાજા જે એની ભાવેણાની આ નગરી છે, એની પ્રજા તાહીમામ પોકારી ગઈ છે। મહેરબાની કરીને આવા તાઇફાઓ બંધ કરીને તાત્કાલિક આ પુલનું કામ પૂરું કરી, આ બ્રિજનું કામ પૂરું કરી અને લોકોની, ભાવનગરની જનતાની સુખાકારી માટે આ બ્રિજ સંપૂર્ણપણે જલ્દીથી જલ્દી પૂર્ણ કરે। આ પુલ ચાલુ થયા એના કેટલા વર્ષ છે ભાઈ? આજે પુલ ચાલુ થયો એને 5 વર્ષ જેવો સમય થઈ ગયો છે, પરંતુ આ ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્ય, ખાસ કરીને જીતુ વાઘાણી આ તાઇફા કરવામાંથી નવરો આવતા નથી। ઓલા છેડેથી ઉદ્ઘાટન કરે, આ છેડેથી ઉદ્ઘાટન કરે, વચ્ચેથી ઉદ્ઘાટન કરે, ઉદ્ઘાટન કરીને આ ભાવનગરની જનતાના જે ટેક્સના પૈસા છે એનો કરોડોનો ભ્રષ્ટાચાર અને આંધણ આ ભાજપના ધારાસભ્ય પશ્ચિમના જીતુ વાઘાણીએ કરેલો છે। હજી કેટલું કામ બાકી છે? હજી તો આ એક આખો આરટીઓ સાઈડનો છેડો, જ્વેલ સર્કલ બાજુનો છેડો બાકી છે, એનું પણ કામ ગોકળ ગતિએ ચાલુ છે અને ભાવનગરની જનતા ખૂબ જ પરેશાન છે, હેરાન છે। તમે આ હવન કરવામાં આવ્યો તો કેટલા વ્યક્તિને? ખાસ કરીને હવન એટલા માટે કરવામાં આવ્યો કે 5-5 વર્ષથી આ વિશ્વનો મોટો કહી શકાય, વિશ્વનો એટલા માટે કે આ એક દુનિયાની અજાયબી છે। 50 કિલોમીટરના બ્રિજ બની જાય છે, પણ આ 2 કિલોમીટરનો બ્રિજ એને 2 વર્ષની બદલે 5 વર્ષ થઈ ગયા તો હજી પૂરો નથી થયો। અને આ પશ્ચિમનો ધારાસભ્ય ભાવનગરનો જીતુ વાઘાણી એની વાહવાઈ લૂંટવા માટે
દેખાડો કરવા માટે, ભવાઈ કરવા માટે વારંવાર આ પુલના ઉદ્ઘાટન કરે છે. તો અમે આજે હવન કરીને આજે ભગવાનને, માતાજીને પ્રાર્થના કરી કે આવા જે બની બેઠેલા જે ધારાસભ્યો છે એને સદબુદ્ધિ આપો કે આ જલ્દીથી જલ્દી આ બ્રિજનું કામ પૂરું કરી અને ભાવનગરની જનતાને આ ત્રાસમાંથી મુક્ત કરાવે.